માનો કે એક સંઘમાં એવું હતું 14 ચાંદીના થાળા નહોતા, એક થાળો હતો, પછી સુપરના મૂકીને પછી એક થાળો બીજી વાર લઈ જાય, એક સુપર મૂકીને ત્રીજી વાર લઈ જાય. કોકે ધ્યાન દોર્યું કે એકનો એક થાળો તમે 14માં વાપરો, 14 ચાંદીના થાળા વસાવો તો કે ખર્ચો થાય. અરે કેમ થોડું ચાલે? આ ચાંદીના થાળા સુપર મૂકવા માટે દેવદ્રવ્યમાંથી લાવી શકાય. લાખોનું દેવદ્રવ્ય પડ્યું છે અને એ સંઘે ટેલ પાડી કે ભાઈ ભગવાનના સુપર મૂકવાના ચાંદીના થાળા, ભાઈ કોઈને પણ ચાંદી આપી હોય તો આપજો, 100 ગ્રામ 200 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ આપી બધાએ ઘટી એ દેવદ્રવ્યમાંથી લીધી, ચાંદીના થાળા આવી ગયા. હવે હું એમ કહું કે આના માટે નવી ચાંદી ઉઘરાવવાની જરૂર ખરી? ચોક્કસ વ્યક્તિને લાભ મળ્યો, હું એ સમજુ છું, પણ બીજી વાત તમને સમજાવું કે વ્યક્તિને લાભ મળ્યો, દેવદ્રવ્ય જે છે એ વ્યક્તિએ પોતે આપેલું છે ને. કોઈક દિવસ ક્યાંક ઉછામણી બોલ્યો, ભંડારમાં નાખ્યું, પ્રક્ષાલનો ચડાવ લીધો, એમાં જે દેવદ્રવ્ય તૈયાર થયું, રિઝર્વ બેંકમાંથી નોટ છપાઈને આવી ત્યારે તો ઉપર દેવદ્રવ્ય એમ સિક્કો નહોતો મારેલો. મારા ખિસ્સામાંથી બેંકમાં ગઈ અને સંઘના ખાતામાં આવી ઉછામણીના માધ્યમથી ત્યારે એ દેવદ્રવ્ય બન્યું છે ને. તો હું ઉછામણી કેમ બોલ્યો? આમાંથી કદાચ કોઈક વાર પરમાત્મા ભક્તિના દ્રવ્યો આવશે, મહાપૂજા થશે, અંગરચના થશે, પરમાત્માની સરસ આંગી જળતરની ખોળું બનશે, મુકટ બનશે, નવા આરતી મંગળ દીવા આવશે, પરમાત્માના કેસર સુકર વગેરે આવશે, અથવા તો પરમાત્માના સરસ જિનાલયમાં શણગાર ઘસાઈ કામ બધું થશે. આ ભાવ મારા મનમાં હતો એટલે હું ખર્ચો કરું છું. હવે મારા એ ભાવ સંતોષ, મારું દ્રવ્ય તેમને પડ્યું રહ્યું અને તમે નવું ઉઘરાવો. નવું ઉઘરાવ્યું, દરેક વ્યક્તિને એક અલ્ટિમેટ બજેટ હોય કે મારે વર્ષમાં આટલું અમાઉન્ટ ખર્ચવાનું. હવે આ ઓપ્શન મળ્યું મેં એમાં ખર્ચી નાખ્યું, જે ફરજિયાત નહોતું પણ ભાવ થયો તો મેં ખર્ચી નાખ્યું. હવે સાધારણની વાત આવે કે ભાઈ આપણું બજેટ પૂરું થઈ ગયું, તમે બહુ કહો છો, લખો એક કૂપન 5400 ની કાની, પણ બાકી આપણું પૂરું થઈ ગયું. હવે 50,000 વાળો હતો એને આપણને 50 ને બદલે 5400 આપ્યા. કેમ? કારણ કે એને બજેટ એમાં પૂરું. હવે એમાં પૂરું કરવાની આમાં તો ઊભું જ છે, આમાં તો ખર્ચો ઊભો છે, આમાં કોઈ ઓપ્શન નથી, બધો ખર્ચો આને કરવાનો છે. તો આ ખર્ચો દર વર્ષે કેટલો વધે ખબર છે? 40% 30% વધે દર વર્ષે. ગયા વર્ષ કરતા આ વર્ષ ખર્ચ. બીજું ત્રીજું કંઈક પ્રસંગ વધે એટલે 5% વધે મેન્ટેનન્સમાં. બીજું દર 2 વર્ષે મિનિમમ 25 નવા ઘર વધે એટલે એના કારણે પણ સંઘ ઉપર લોડ વધે એટલે 5% ખર્ચો વધે. દર વર્ષે 10 થી 15% ખર્ચો વધે. બરાબર? હવે 5400 ગયા વખતે જેને આપ્યા હોય એને 5400માં 10% વધારીને આપવા જોઈએ કે નહીં? આપણે 10 વર્ષમાં 10% વધાર્યા છે. હું દર વર્ષે 2 કૂપન લખાવું છું, આપણી 2 લખી લેવાની. કેટલા વર્ષથી? કે 8 વર્ષથી.